નમસ્કાર. જો ગુજરાતમાં ડેરી ફાર્મ શરૂ કરવાનું સપનું હોય ને તો સરકારની કેટલીક જબરદસ્ત સબસિડી યોજનાઓ છે જે આ સપનાને હકીકતમાં બદલી શકે છે. તો આજે આપણે એ જ યોજનાઓની બધી જ વિગતો જાણવાના છીએ. ચાલો ફટાફટ શરૂ કરીએ. સૌથી પહેલાં તો સીધા આ આંકડા પર જ નજર કરીએ. જી હા, આ કોઈ નાની રકમ નથી. ગુજરાત સરકારની યોજનાઓ હેઠળ એક ડેરી ફાર્મ માટે પૂરા 5 લાખ રૂપિયા સુધીની સહાય મળી શકે છે. હવે આટલી મોટી રકમ આપવા પાછળનો હેતુ શું છે? તો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે નાના નાના ફાર્મ મોટા અને આધુનિક ડેરી ફાર્મમાં ફેરવાય, જેથી કરીને પશુપાલકો આર્થિક રીતે એકદમ પગભર બને અને પોતાના ધંધાને એક નવી જ ઊંચાઈ પર લઈ જઈ શકે. તો આજના વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ? પહેલું, સરકારની સહાય છે શું? બીજું, નાના અને મધ્યમ ડેરી ફાર્મ માટે શું છે? ત્રીજું, મોટા ડેરી ફાર્મની સ્થાપના કેવી રીતે થાય? ચોથું, વધારાના બીજા કયા લાભ મળે છે? અને પાંચમું, સૌથી અગત્યનું, આ બધા માટે અરજી કેવી રીતે કરવી? તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી, પશુપાલન માટે સરકારી સહાય. જુઓ, સરકાર છે ને કુલ 7 અલગ અલગ યોજનાઓ ચલાવે છે. એટલે કે ભલે કોઈને ફક્ત 2 ગાયથી શરૂઆત કરવી હોય કે પછી સીધું 50 પશુઓનું મોટું ફાર્મ બનાવવું હોય ને, દરેક માટે કોઈને કોઈ યોજના તો છે જ. હવે આવીએ બીજા વિભાગ પર, નાના અને મધ્યમ ડેરી ફાર્મ. ચાલો હવે એ યોજનાઓ જોઈએ જે 2 થી 12 પશુઓ માટે છે. સાચું કહીએ તો મોટાભાગના પશુપાલકો માટે શરૂઆત કરવા માટે આ એકદમ બેસ્ટ ઓપ્શન છે. માની લો કે કોઈને સાવ નાની શરૂઆત કરવી છે તો એમના માટે પણ વ્યવસ્થા છે. 2 દેશી ગાયની ખરીદી પર પણ સહાય મળે છે. આ યોજનાનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. હવે આમાં મળે શું? તો કુલ ખર્ચના 35%, એટલે કે વધુમાં વધુ 28,000 રૂપિયા સુધીની સબસિડી મળી શકે છે. પણ હા, આના માટે એક શરત છે. સરકારની આત્મા સંસ્થા પાસેથી પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગ લેવી ફરજિયાત છે. અને એક બીજી ખાસ વાત, અત્યારે આ યોજના ફક્ત અનુસૂચિત જાતિના અરજદારો માટે જ ખુલ્લી છે. અચ્છા, હવે વાત કરીએ સૌથી પોપ્યુલર યોજનાની, 12 દુધાળા પશુઓનું ફાર્મ. અને આટલી લોકપ્રિય કેમ છે? કારણ કે આમાં સૌથી મોટો ફાયદો એ છે કે બેંક લોનના વ્યાજ પર સરકાર જબરદસ્ત રાહત આપે છે. અને એ પણ 1-2 વર્ષ નહીં, પૂરા 5 વર્ષ માટે. જરા અહીં વ્યાજ સહાયના દરો પર એક નજર નાખો. સામાન્ય વર્ગ માટે છે 7.5%, મહિલા અને SC/ST કેટેગરી માટે છે 8.5%. પણ સૌથી ખાસ વાત તો હવે આવે છે. જો કોઈ ગીર કે કાંકરેજ ગાય ખરીદે ને તો સરકાર પૂરેપૂરા 12% વ્યાજ સહાય આપે છે. વિચાર તો કરો, આ સીધું આપણી દેશી નસલને પ્રોત્સાહન આપવા માટેનું એક મોટું પગલું છે. અને આ તફાવત તો જુઓ, બધું જ ક્લિયર થઈ જશે. ગીર કે કાંકરેજ ગાય પસંદ કરવાનો ફાયદો ખાલી વ્યાજમાં જ નથી મળતો. અહીંયા જુઓ, કેટલ શેડ બનાવવા માટે જ્યાં સામાન્ય પશુ પર 1.5 લાખ મળે, ત્યાં ગીર કાંકરેજ પર 2.25 લાખની સહાય છે. અને વીમામાં તો જુઓ, 75%ની જગ્યાએ સીધા 90% સબસિડી. આ તો બહુ મોટો ફાયદો કહેવાય. ચાલો હવે વાત કરીએ ત્રીજા વિભાગની, એટલે કે મોટું ડેરી ફાર્મ. જો કોઈનો વિચાર મોટા પાયે આ બિઝનેસમાં ઉતરવાનો હોય તો એમના માટે 50 દુધાળા પશુઓની યોજના એકદમ પરફેક્ટ વિકલ્પ છે. હવે 50 પશુની યોજના છે તો દેખીતી વાત છે કે એમાં લાભ પણ મોટા જ હોવાના. ફાર્મના કન્સ્ટ્રક્શન પર સીધી 50% સબસિડી અને એની લિમિટ છે 5 લાખ રૂપિયા. પછી પશુઓના 3 વર્ષના વીમા પ્રીમિયમ પર 75% સબસિડી, જે 1,80,000 રૂપિયા સુધી જઈ શકે છે. અને હા, વ્યાજ સહાયના જે રેટ્સ છે એ તો 12 પશુની યોજના જેવા જ છે. આગળ વધીએ ચોથા વિભાગ તરફ, વધારાના લાભ અને સાધનો. વાત ખાલી પશુઓ અને શેડ પર નથી અટકતી. ફાર્મ ચલાવવા માટે જે સાધનો જોઈએ ને એના પર પણ સરકાર અલગથી સબસિડી આપે છે. આ ઓપ્શનલ છે, પણ સાચું કહીએ ને બહુ જ કામની વસ્તુ છે. અહીંયા એકદમ સ્પષ્ટ જોઈ શકાય છે, જેમ ફાર્મનું કદ વધે એમ સાધનો પરની સબસિડી પણ વધે છે. જો 12 પશુની યોજનામાં ચાફ કટર પર 18,000ની સહાય છે તો એ જ 50 પશુની યોજનામાં સીધી 30,000 થઈ જાય છે. એવી જ રીતે ફોગર સિસ્ટમ અને મિલ્કિંગ મશીન પર પણ મળતી રકમમાં સારો એવો વધારો જોવા મળે છે. ઓકે, હવે આવીએ સૌથી મહત્વના અને છેલ્લા વિભાગ પર, અરજી કેવી રીતે કરશો? આટલી બધી વાત કરી, પણ આ બધા લાભો લેવા માટે કરવું શું પડે? ચાલો આખી પ્રોસેસને આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ.
તો સવાલ એ છે કે આ યોજનાઓનો લાભ લેવો કઈ રીતે? જુઓ, પ્રક્રિયા બહુ અઘરી નથી, પણ જો એને બરાબર સમજી લેવામાં આવે તો એકદમ સરળ છે. ચાલો જોઈએ શું કરવાનું છે. અરજી કરવાની પ્રોસેસમાં મુખ્યત્વે 4 સ્ટેપ છે. સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ, કોઈપણ નેશનલાઇઝ્ડ બેંકમાંથી લોન પાસ કરાવો. લોન સેન્કશન થઈ જાય પછી બીજું સ્ટેપ છે સરકારી આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું. ત્યાં જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું અને પછી બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના. અચ્છા, અરજી કરતી વખતે કયા ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખવા? એક લિસ્ટ બનાવી શકાય. જાતિનો દાખલો, શેડ બાંધકામના પાક્કા બિલ, બારકોડવાળું રેશન કાર્ડ, આધાર કાર્ડ તો જોઈએ જ, બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક, પશુ વીમાની પોલિસી અને ફરીથી કહી દો, સૌથી અગત્યનું બેંકનો લોન મંજૂરીનો લેટર. અને હા, એક બહુ જ અગત્યની વાત, આ બધું કરવામાં મોડું ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું છે, કારણ કે અરજી કરવાની એક છેલ્લી તારીખ પણ છે. આ યોજનાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2025 અને અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ જ છે. એટલે જો લાભ લેવાનો વિચાર હોય તો જરા પણ વાર કર્યા વગર સમયસર અરજી કરી દેવી જોઈએ. તો છેલ્લે એક વિચારવા જેવો સવાલ, આ સરકારી સહાય કોઈના વ્યવસાયને કેવી રીતે બદલી શકે છે? આ માત્ર પૈસાની મદદ નથી, આ તો ડેરી ફાર્મ શરૂ કરવાના સપનાને હકીકતમાં બદલવાની અને એક આખા વ્યવસાયને સફળ બનાવવાની એક સુવર્ણ તક છે. આ તકને જવા દેવાય નહીં.